કે સ્ટુડન્ટને એબ્રોડ ના મોકલવા જોઈએ, MBBS કરવા માટે બહાર ના જવું જોઈએ, એમના માટે શું કહેવા માંગશો? તો એટલું જ કહીશ કે દરેક માતા પિતા, આપણા બાળકો, દરેક માતા પિતાને પોતાના બાળકો ખૂબ વાલા હોય છે, હા, પણ આ બાળકો જો ઇન્ડિયામાં રહીને MBBS કરતા હોય છે, પરંતુ બહાર જઈ અને જે MBBS કરીને આવે તો એ લોકો ખરેખર પોતાની જાતે બધું જ કરતા થઈ જાય છે. આપણે ગુજરાતી છીએ, આપણા બાળકો કે આપણે ક્યાંય જતા હોય તો એની પાછળ માતા પિતા જ્યાં સુધી એના લગ્ન ના થયા ત્યાં સુધી લાગેલા હોય છે. પરંતુ મારો દીકરો 19 વર્ષની ઉંમરે જ ગયો હતો અને મને ખૂબ ખુશી છે. મેં પણ મારા દીકરાને ટ્યુશન મૂકવા અને લેવા પણ હું પોતે સ્કૂટર લઈને જતી હતી, પરંતુ મારા દીકરાને મેં એટલી હિંમત કરીને મોકલ્યો હતો ને એમાં હું સફળ થઈ. રાઈટ મેમ. હવે તમારે મતલબ ફોન કોલ તો આવતા હશે ને, વાતચીત તો થતી હશે ને? ડેલી મારા દીકરા સાથે હું સાંજે જમવા બેસતો હોય છે ત્યારે વિડીયો કોલ થી વાત થાય છે. પછી એમની સ્કૂલ, એની કોલેજમાંથી પણ દર વખતે એ લોકોનું શું થયું એની માટે પણ આપણે એને પૂછતા રહીએ છીએ અને અહીંયાથી પણ નિર્ભયભાઈ સાથે વાત કરીએ છીએ ત્યારે જવાબ પોઝિટિવ મળતા હોય છે. એટલે સારો અનુભવ છે મારો. એટલે દરેક લોકો જો એબ્રોડ મોકલવા માંગતા હોય, ઇન્ડિયામાં કરાવીએ તો ખૂબ પૈસા થાય, અને આપણે એબ્રોડ માં કરાવીશું તો આપણા દીકરાને જે બચેલા પૈસા હશે એનાથી આપણે MD પણ કરાવી શકીશું. રાઈટ. એ જે એક્સપેન્સ થાય છે ને બહાર, એ અહીંના કરતા બહુ અડધાથી અડધો થાય છે. ખરેખર. તો પછી એમને કદાચ MD કરવાનું પ્લાનિંગ હોય તો એના માટે બી ખર્ચો થવાનો